પાઠ 12 સખી માર્કંડી. આ પહેલાંના લેક્ચરમાં આપણે સખી માર્કંડી વિશે ભણ્યા. એમના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેમનો જન્મ 1/12/1885 મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમનું અવસાન 21/8/1981 થયેલું છે. ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું છે, તેથી તેમનું ઉપનામ સવાઈ ગુજરાતી છે. પુસ્તકો લખેલા છે, એમાં રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, લોકમાતા એમના પુસ્તકો છે. અને આ પાઠ છે એ રખડવાનો આનંદમાંથી લેવામાં આવેલો છે. એટલે મૂળ કૃતિ છે રખડવાનો આનંદ અને સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. એટલે જ્યારે આપણે મોટા પ્રશ્નો લખીએ ત્યારે ઉપર જે લખવાનું છે એમાં પાઠનું નામ સખી માર્કંડી, લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, પછી મૂળ કૃતિ રખડવાનો આનંદ અને સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. આ રીતે લખીશું. આપણે જોયું તેમાં એક શંકર ભગવાનની વાર્તા પણ આપેલી છે. પછી આપણે એનું એનિમેશન જોઈશું. પહેલાં પ્રશ્નોના જવાબ કરીએ. તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન 1. લેખક નકશામાં માર્ગને લીટીને શોધતા નથી, કારણ કે આ એક વાક્યમાં જવાબ છે. લેખક માને છે કે તો એ સખી મોટી નદી થઈ જાય એવો એમને ભય છે. એમને એવું લાગે છે કે કદાચ આ મોટી નદી થઈ જાય અને એટલા માટે જ નકશામાં એ લીટી દોરતા નથી. મહાદેવનું કુંડુ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહે છે. અહીંયા થોડીક ભૂલ છે પ્રશ્નમાં, જોજો. મહાદેવ મૃકુંડ ઋષિ અને એને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું. મહાદેવે મૃકુંડ ઋષિને 100 વર્ષ જીવનાર મૂઢ બાળક કે 100 વર્ષ જીવનાર સદગુણી બાળક વરદાનમાં આપવા માટે કહ્યું. 100 વર્ષ જીવનાર મૂઢ બાળક એટલે કે મૂર્ખ બાળક હોય પણ 100 વર્ષ જીવે, અને 16 જ વર્ષનો પણ એ સદગુણી બાળક. તો આ બેમાંથી એક વરદાન એમને આપવા માટે કહ્યું. માર્કંડી લેખકને શું આપતી? માર્કંડી એ નદીનું નામ છે. એ લેખકને શું આપતી હતી? તો શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી માર્કંડી લેખકને આપતી હતી. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, માર્કંડેય જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મા બાપના વદન મ્લાન કેમ થતા ગયા? આપણે પાઠમાં જોયું કે માર્કંડેય છે એ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ મા બાપના વદન છે એ મ્લાન થતા જાય છે. એટલે કે દુઃખના હિસાબે એમનું જે હાસ્ય છે એ જતું રહે છે. તો એનું કારણ શું છે? કેમ એવી રીતે થાય છે? તો માર્કંડ એના પિતાને મહાદેવે વરદાનમાં વિકલ્પો મૂકેલા કે 100 વર્ષ જીવનાર મૂઢ બાળક અથવા તો 16 વર્ષ જીવે એવો સદગુણી બાળક. ત્યારે તેમણે 16 વર્ષ જીવે પણ સદગુણી બાળકનું વરદાન માગ્યું, અને માર્કંડે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મા બાપને પોતાનો દીકરો 16 વર્ષ થતાં જ મૃત્યુ પામશે એ ચિંતામાં ને ચિંતામાં એમનું વદન મ્લાન થઈ જતું હતું. કારણ કે એમને એવું લાગતું હતું કે પોતાનો દીકરો છે જેમ મોટો થાય છે એમ એની આયુષ્ય પણ ઘટતી જાય છે, અને 16 વર્ષ પૂરા થશે અને પછી તો એ જતો રહેશે. એટલા માટે જ એમના વદન એટલે કે મુખ એ મ્લાન થતા હતા. પ્રશ્ન 2 છે, માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને તે શા માટે ગમે છે? જવાબ છે, માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાત જાતના પતંગિયા નથી કે રૂપાળા પથરાયા હોય પતંગિયા પણ, કે પોતાના કલાકુંજિત ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી. પરંતુ માર્કંડીના કાંઠે પ્રેમળ શાંતિ છે. શાંતિ લેખકને ખૂબ ગમે છે અને તેમની આ નાનપણની સખી સાથે કલાકોના કલાકો બેસી રહેવાનું એમને ગમતું હતું. પ્રશ્ન 3,
લેખકને માર્કંડેયનું મૂળ શોધવાની ઈચ્છા કેમ થતી નથી? અહીંયા લેખક કહે છે કે ભરવાડો કહે છે કે માર્કંડેય વૈજનાથના ડુંગરમાંથી આવે છે, પણ લેખક કહે છે કે મને એનો મૂળ શોધવાની કદી ઈચ્છા થતી નથી. તેઓ કહે છે કે અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં મારે કંઈ શોધવું નથી, કેમ કે તેમ કરતાં માર્કંડેય તેની સખી મટી અને નદી થઈ જાય. અને લેખક કહે છે કે મને તો એ સખી તરીકે જ ગમે છે, અને માટે તેઓ માર્કંડેયનું મૂળ શોધતા નથી. પ્રશ્ન 5 છે, મૃકુંડ ઋષિને મહાદેવે પ્રસન્ન થઈ કેવું વરદાન આપ્યું? તો આપણે પાઠમાં જોયું કે મૃકુંડ ઋષિને સંતાન હતું નહીં, અને સંતાન મેળવવા તેઓએ મહાદેવને તપ કરી પ્રસન્ન કર્યા. મહાદેવજીએ વરદાનમાં વિકલ્પ આપ્યો કે તારે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ છે કે પછી 100 વર્ષ જીવે તેવું મૂઢ બાળક જોઈએ છે. ત્યારે ઋષિ અને તેમની ધર્મપત્નીની સલાહ માગી. ઋષિએ તેમના ધર્મપત્નીની સલાહ માગી અને તેમને સદગુણી બાળક 16 વર્ષ જીવે ભલે, પણ બાળકની માગણી કરી અને વરદાન શિવજી પાસેથી માંગી લીધું. પ્રશ્ન 6, માર્કંડેયની આયુધારા 16 વર્ષ પછી પણ કઈ રીતે વહે છે? તો જવાબ છે, 16 વર્ષ પૂરા થયા ત્યારે યુવાન માર્કંડ એ પૂજામાં બેઠા હતા અને યમરાજ પાડા પર બેસીને આવે છે, પણ શિવલિંગને ભેટેલા યુવાન માર્કંડેયને અટકાવવાની એમની હિંમત ચાલતી નથી, અને ના કરતાં આખરે પાશ નાખ્યો. પાશ એટલે દોરડું. અને ત્યાં શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા, અને યમરાજ અને તેની દૃષ્ટતા માટે સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેય મોતની ભીતિ ચાલી ગઈ અને એની આયુધારા વહેતી રહી. નીચે આપેલા પ્રશ્નોના 7-8 વાક્યોમાં જવાબ લખો. માર્કંડેય સાથેના લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. તો કૃતિ છે સખી માર્કંડેય, કર્તા કાકા કાલેલકર, સાહિત્ય પ્રકાર નિબંધ. આપણી સંસ્કૃતિમાં માર્કંડેય નદીને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખક માર્કંડેય નદી પોતાની સખી સ્વરૂપે આલેખે છે. નાનપણની સખી છે. લેખક જ્યારે પોતાના ખેતરમાં ઉમરાના ઝાડની નીચે બેઠા હોય છે ત્યારે માર્કંડેયનો મંદ પવન વાતો હોય એવો માર્કંડેયના કાંઠે કેટલીક વાર બેસી રહેતા અને પવનના મોજાથી ડોલતા ના પાન કલાકો સુધી જોયા કરતા. ત્યાં બીજી કોઈ સુંદરતા નથી, પણ ક્યાં લેખક અને પ્રેમ અને શાંતિનો અનુભવ થાય છે, અને તેનું મૂળ શોધવાની કદી ઈચ્છા નથી. તેઓ નકશામાં પણ આ વાતને લઈને શોધવા માંગતા નથી, કારણ કે તેમ કરવા જતાં માર્કંડેય છે એની સખી એ રહે નહીં, અને લેખકને એવો ભય છે કે આ મારી સખી મટી જશે, એટલા માટે જ તેમના ખળખળ વહેતા પાણીમાં પગ બોળીને એ બેસી રહેતા. નાનપણમાં માર્કંડેય સાથે લેખક અને કેટલીક વાતો પણ કરતા. એકબીજાનો સહવાસ, જેમના આનંદ માટે એકબીજાને ઉદ્દેશીને બોલતા, બંને એકબીજાને ઉદ્દેશીને બોલતા. તેમને કિનારે ફરતા ફરતા માર્કંડ ઋષિનું આખ્યાન ગાતા અને આનંદિત હતા. જ્યારે લાગણીના દિવસો હોય, લણણીના દિવસો હોય ત્યારે 2 દિવસ સુધી ખેતરમાં એ રહેતા. ત્યારે પણ માર્કંડેયની તેમને સક્કરિયા આપતી અને અમૃત જેવું મીઠું પાણી પણ આપતી. આમ લેખક કહે છે કે રાત્રે 4થી ધ્રુજે છે કે શું એ જોવા જાઓ. રાત્રે જ્યારે માર્કંડેય છે એ ઠંડીથી ધ્રુજે છે કે નહીં એ જોવા જાય ત્યારે મને પોતાના અરીસામાં એ મૃગ નક્ષત્ર બતાવતી. અમારી સાથે લેખકનું બાળપણ વીત્યું, આથી તેની સાથે તેઓને વિશેષ ભાવ તેઓ અનુભવે છે. માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો. તો કૃતિ છે સખી માર્કંડેય, કર્તા કાકા કાલેલકર, સાહિત્ય પ્રકાર નિબંધ. મૃકુંડ ઋષિને સંતાન નહોતું. એમણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો, કાં તો વધુ જીવનાર મૂઢ કુરૂપ બાળક, કાં તો 16 વર્ષ જીવનાર કુલોદ્ધારક. હવે બેમાંથી કયો વર પસંદ કરવો?
ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું, અને સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે, પરંતુ એ પણ એ જ કુલોદ્ધારક થશે એમ વિચારી તેમણે સદગુણી બાળક માંગી લીધું. મોટો થતો ગયો તેમ તેમ એના માતા પિતાના મનમાં ગ્લાનિ થતી જાય અને આખરે માર્કંડેય 16 વર્ષના થાય છે. આવા યુવાનમાં બેઠા હોય ત્યારે યમરાજ પોતાના પાડા પર બેસીને આવે છે. યુવાનને સાધુને અટકવાની, શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને અટકવાની તેમની હિંમત ચાલતી નથી. આના કરતાં અને તેઓ પાસે છે ત્યાં ગાડી શિવજી પ્રગટ થાય છે અને હેમરાજના ગુપ્તા બદલ અને એમના જે યમરાજ છે એમણે જે આવી એના સાથે જે ખરાબ વ્યવહાર કર્યો એ બદલ એમને ખૂબ સાંભળવું પડે છે. અને છેવટે માર્કંડેયની આયુધારા હજી પણ વહે છે. વિરોધી શબ્દો છે સાધારણ, અસાધારણ, ઈચ્છા, અનિચ્છા, પ્રગટ, અપ્રગટ, પ્રસન્ન, અપ્રસન્ન, સ્મિત, રુદન, પોતાનું, પારકું, સ્વસ્થ, અસ્વસ્થ, વરદાન, શાપ, શાંતિ, અશાંતિ, સદ્ગુણ, દુર્ગુણ, મંદ, જલદ, ભણેલ, અભણ. છાંયો, તડકો, સવાલ, જવાબ, હિંમત, ના હિંમત. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. આયુધારા વહેવી. આયુધારા વહેવી એટલે જીવતા રહેવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કુલોદ્ધારક એટલે કે કુળનો ઉદ્ધારક. ધૃષ્ટતા એટલે વધુ પડતી હિંમત. તો આ રીતે પ્રશ્નો જવાબ બધા લખવાના છે. આની સાથે 10 MCQ અને આના પછી આપણે એનિમેશન સ્ટોરી જોઈશું માર્કંડેયની વાર્તા. आयु तक जीवित रहने वाला पुत्र चाहिए। एक जमाने में मृगंधर नाम का एक ऋषि और उनकी पत्नी मरुदवती जीवन व्यतीत कर रहे थे। बहुत दिनों से उनको संतान नहीं था। मृगंध ने शिव भगवान को प्रसन्न करने के लिए कठिन तपस्या शुरू कर दी। उनके कठिन तपस्या से प्रसन्न होकर शिव भगवान मृगंध के सामने प्रत्यक्ष हुए। मृगंध, हम तुम्हारी भक्ति से प्रसन्न हुए, मांगो, क्या वरदान चाहिए तुम्हें? महाप्रभु, मुझे संतान भाग्य दीजिए, मुझे एक बेटा चाहिए। सकुशल, प्रभावी, बुद्धिमान और 16 वर्ष आयु तक जीवित रहने वाला पुत्र चाहिए या दुर्प्रभावी, मंद बुद्धि, दीर्घायु वाला पुत्र चाहिए? मांगो, क्या वरदान चाहिए? महादेव, उनका जीवन कम हो तो भी सही, मुझे सच्चाई में एक बुद्धिमान चाहिए। इसलिए ऐसा ही एक बुद्धिमान पुत्र दीजिए, यही मेरा विज्ञापन है। मृगंधु, जैसी तुम्हारी इच्छा वैसा ही होगा। कुछ सालों के बाद मरुदवती ने एक शिशु को जन्म दिया। उनके माता पिता बहुत प्रसन्न हुए और उस बालक का नाम मार्कंडेय रखा। मार्कंडेय भी शिव भगवान में अटूट भक्ति रखते थे। सभी लोगों का वो बहुत प्यारा था। उनके गुरुजन भी उनसे बहुत प्रेम रखते थे। मार्कंडेय का बाल्यावस्था बहुत ही संतोषजनक था। वह सभी जीव राशियों से प्रेम रखता था।
आने ही वाला था। मृगंध और उनकी पत्नी को ये भय था कि उनके लाडला से उनको शायद बिछड़ना पड़ेगा। अपने माता पिता के दुखी चेहरे को देखकर, पिताश्री, क्यों आप इतना उदास दिख रहे हैं? पुत्र, शिव जी की वर से तू सिर्फ 16 साल ही जी सकता है और अब तुझको 16 बरस होने वाला है। यही मेरा चिंता, इसलिए बेचैन हूँ। यही हमारा चिंता का कारण पुत्र। पिताश्री, आपने मुझे वेद, पुराण, सभी शास्त्रों को मुझे सिखा दिया है और आपने मुझे ये भी सिखा दिया है कि सच्चे मन से प्रार्थना करने वालों को भगवान सुनता है। 16 साल ही जीने का वक्त तो भगवान ही दिया है, परमेश्वर ही आदेश दिया है ना। मेरे जीवित काल को बढ़ाने के लिए उसी से ही प्रार्थना करती हूँ। मेरी सच्चे प्रार्थना को जरूर वो सुनेगा। माता पिता ने पूर्ण रूप से उन्हें आशीर्वाद करके उनको तपस्या के लिए भेज दिया। घने जंगलों से होकर मार्कंडेय एक नदी तक जाकर पहुंचा। उसने मिट्टी का एक शिवलिंग बनाकर उसके सामने कठिन तपस्या आरंभ कर दिया। कुछ ही क्षणों में वह ध्यान में लीन हो गया। यमलोक में यमधर्म ने मार्कंडेय की प्राण को ले आने के लिए अपने दूतों को आदेश दिया। जब मार्कंडेय के यहाँ दूत पहुंचे तो उसे शिवलिंग के सामने ध्यान करते हुए देखा। मार्कंडेय की तपस्या के फल से उसके चारों ओर एक प्रकाश था। प्रकाशमय होने के साथ साथ उसके सुरक्षा होने के कारण भी यमदूत उसके निकट नहीं पहुंच सके। इसको तो पकड़ ही नहीं पा रहा हूँ। काली हाथ से हम गया तो महमदब राजा हमसे गुस्सा करेगा। अब क्या करूं? उसे देखने से साधारण बालक ही नजर आ रहा है। लगता है वो शिवलिंग उसकी रक्षा कर रहे हैं। चलो महाराज से बताते हैं। पहली बार हार मानकर वह दूत खाली हाथ ही अपने राजा के यहाँ लौटे। प्रभु, हम उनको पकड़ नहीं पाया। एक अजीब शक्ति उसको रक्षा कर रहा है। हाथ से ये काम नहीं हो रहा है। बेवकूफ, एक बालक का जीवन ला नहीं पाया, शर्म नहीं आता? ठीक है, मैं खुद देख लूंगा। मेरे सामने नहीं रहो। इस तरह कहकर यमधर्म अपनी मरण की रस्सी को लेकर अपने वाहन पर सवार होकर तुरंत निकल पड़े। मार्कंडेय के यहाँ पहुंचकर यमधर्म को ये पता चला कि ये बालक बहुत ही नेक और उदार दिल का है, क्योंकि मार्कंडेय भगवान का संतान है। यमधर्म अपने आप को प्रकट करके, मार्कंडेय, आज तेरा जीवन खत्म हो रहा है।
परमेश्वर मुझे रक्षा करेगा। मार्कंडेय, और एक बार कहता हूँ, आज तेरा आखिरी दिन है। भयभीत होकर मार्कंडेय शिवलिंग को बहुत जोर से आलिंगन कर लिया और कोई भी मार न देखकर यमधर्म ने अपनी रस्सी को मार्कंडेय की गले पर लगा दिया। लेकिन वह रस्सी मार्कंडेय के गले के साथ साथ शिवलिंग को भी घेर लिया। हे परमेश्वर, मुझे बचा लो। इस तरह जब मार्कंडेय ने पुकारा तब एक आश्चर्यजनक बात हुई। मार्कंडेय, जिनकी आंखें बंद थी, शिवलिंग को हिलता देखकर उसने अपनी आंखें खोल दिया। तब त्रिनेत्रधारी महादेव अत्यधिक क्रोध में उनके सामने प्रत्यक्ष हुए। तुमने साहस कैसे की मेरे भक्त पर दृष्टि डालने की? महेश्वरा, उनका अंतिम समय आ गया है, इसीलिए ये मार्कंडेय अब से हमेशा जीवित रहेगा। ऐसे कहने वाले शिव भगवान के चेहरे पर अवर्णनीय क्रोध था। शिव भगवान ने अपने त्रिशूल को उठाया। उसे देखकर यमधर्म भयभीत हो गए। महादेवा, महेश्वरा, नहीं, नहीं, मुझे छोड़ दो, मुझसे अपराध हुआ। महादयालु, महाप्रभु, नहीं। तभी वहां इंद्रदेव और उनके साथी प्रत्यक्ष हुए। हे महाप्रभु शिव, अगर मृत्यु नहीं होगी तो इस भूलोक में इंसानों में संतुलन कम हो जाएगा प्रभु। इसलिए आपसे निवेदन है कि यमराज को आप फिर से जीवित कर दें। सत्य कहा इंद्रदेव, सत्य कहा। यमराज के होने पर ही भूमि पर संतुलन बना रहेगा, परंतु ये मार्कंडेय सदा जीवित रहेगा। इसकी मृत्यु कभी नहीं होगी। ऐसे करके यमधर्म के प्राण लौट आए। प्राण लौटकर, हे चंद्रशेखरा, मैं धन्य हूँ, धन्य हूँ। अब मैं तो शक्ति का असली बल समझ गया। मुझे क्षमा करो। तुम्हारी गलती हमने क्षमा कर दिया है। अब से सदैव की तरह तुम अपना कर्तव्य कर सकते हो। यमधर्म और बाकी देवता